ભાવેશ અમારી સાથે સોલાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે, સમીર બલોચ અમારી સાથે શામળાજીથી જોડાઈ ચૂક્યા છે અને મૌલિક ઇસ્કોન મંદિરથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સમીર, પહેલા આપને પૂછવા માંગીશ, કેવો માહોલ છે શામળાજી મંદિરમાં? અત્યારે હાલ ભક્તો ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હશે, અત્યારે હાલ તેના દ્રશ્ય જોવા માંગીશું, લોકો શું કહી રહ્યા છે, કેવો માહોલ છે? બિલકુલ, હવે વહાલાના વધામણાની જે ઘડીઓ છે તે ઘડીઓ ગણાઈ રહી છે ને ભક્તો વહાલાના જન્મને બતાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ જે ભક્તો છે તે ભક્તોની ઉત્સુકતા વધતી જાય છે। થોડીક જ ક્ષણોમાં વહાલાના વધામણા થશે। મંદિર પરિસરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે ભગવાન શામળિયાનું આ અલૌકિક અવતાર જોવા મળ્યું છે। શામળિયા શેઠને આજે સોળે શણગાર કરવામાં આવ્યા છે। થોડીક જ ક્ષણોમાં અહીંયા મંદિરમાં જે ભગવાનની છે તે પૂજા કરવામાં આવશે, શાલિગ્રામની પૂજા કરવામાં આવશે, વિવિધ પંચધાતુઓ દ્વારા પૂજા કરવામાં આવશે, મંત્રોચ્ચાર કરવામાં આવશે। બીજી બાજુ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે પાછળ જે ભક્તો છે તે ભક્તો ભગવાનના એક ઝલક માટે, ભગવાનના જન્મોત્સવની ઝલક માટે આતુર બન્યા છે, કારણ કે વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તો આતુર બની રહ્યા છે, કારણ કે વહાલાના આ જે વધામણા થવાના છે એ ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે ટૂંક જ સમયમાં વહાલાના વધામણા થશે અને ભગવાનનો જન્મ થશે ત્યારે નંદ ઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠશે। જી સમીર, જોડાયેલા રહેશો અમારી સાથે। મૌલિક પણ અમારી સાથે ઇસ્કોન મંદિરથી જોડાઈ ચૂક્યા છે। મૌલિક, દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મોત્સવ ઉજવવામાં આવશે, સાથે જ કેવો માહોલ છે? જે ભક્તો છે ભક્તિમાં લીન થયેલા જોવા મળશે, ગુંજો પણ જોવા મળશે, સાંભળવા મળતી હશે, ત્યારે હાલ તેમનો માહોલ જણાવશો ત્યાંનો? તે જોવા મળી રહ્યો છે। થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચવાના છે અને તેના માટેની તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે। થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંયા પહોંચશે અને આરતી છે તેમાં ભાગ લઈ શકે છે। સવારથી લઈને અત્યાર સુધી લાખો જે ભક્તો છે તેમને દર્શનનો લાભ લીધો છે। 2 લાખ જેટલા ભક્તોએ ઇસ્કોન મંદિર છે ત્યાં દર્શન છે તે કર્યા છે। હવે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંયા પહોંચશે અને ઇસ્કોન મંદિર ખાતે દર્શન છે તેનો લાભ છે તે લેશે। ખાસ ઇસ્કોન મંદિર પર 11:30 વાગે પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ ફૂલો દ્વારા મહાઅભિષેક થશે, તેમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે। થાઈલેન્ડ અને આફ્રિકાના ફૂલો છે તેનાથી અત્યારે સમગ્ર મંદિર વૃંદાવન હોય તે પ્રકારની દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। થોડી વાર પહેલાં જ જે ભગવાન છે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો, અત્યારે 11:30 વાગે પણ અભિષેક છે તે કરવામાં આવશે, ત્યારબાદ 12:30 વાગે મહાઆરતી છે તે થશે અને થોડી વારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચશે અને ભગવાન છે તેમના દર્શન છે તે કરશે। કૃષ્ણ જન્મોત્સવ અને જન્મોત્સવમાં ભક્તો જોડાતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પણ થોડી વારમાં તેઓ જોડાશે અને અહીંયા દર્શન છે તેના માટે પહોંચશે। જી મૌલિક, અમારી સાથે જોડાયેલા રહેશો। ભાવેશ પણ જોડાયા છે। ભાવેશ, ગણતરીના હવે મિનિટો કહી શકાય, પૂજા વિધિ ક્યારે શરૂ કરવામાં આવશે? કેવો માહોલ છે? ભક્તો શું કહી રહ્યા છે? વિધિ જણાવશો તમામ? અત્યારે સોલા ભાગવત ખાતે આપણે હાજર છીએ અને સૌથી પહેલા તો વાત કરીએ તો હરિભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભગવાનની એક ઝલક નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો હવે માત્ર 1 કલાક જેટલો સમય જ્યારે બાકી રહી ગયો હોય ત્યારે ધીમી ધીમી રીતે જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ભગવાનના જન્મોત્સવને લઈને મંદિર તંત્ર દ્વારા પણ ખાસ આયોજનો કરવામાં આવ્યા છે। અહીંયા આવેલા તમામ ભક્તો ભગવાનના સારી રીતે દર્શન કરી શકે તે પ્રકારની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દૂર દૂરથી જે ભક્તો ભગવાનની એક ઝલક નિહાળવા માટે આવ્યા છે તેઓમાં એક ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જોઈ શકીએ છીએ કે નાના નાના બાળકો હોય કે જે સત્સંગી અત્યારે બનીને ત્યાં બેઠા છે અને થોડાક સમય પહેલાં તેઓ રાસ પણ રમી રહ્યા હતા, એટલે કે નાનું બાળક હોય કે પછી વડીલો હોય, વૃદ્ધો હોય, તેમનામાં એક ઉમંગભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે એક તરફ ભજન કીર્તન ચાલી રહ્યા છે, ચારે તરફ
રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, આ જે ભજન સંધ્યાના શબ્દો છે તે સંભળાઈ રહ્યા છે અને ભગવાનના ભજનમાં તમામ જે ભક્તો છે તે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે આપણે આ પરિસરમાં જોઈ શકીએ છીએ કે આ પરિસર અત્યારે ભક્તોથી ઉમટી પડ્યું હોય ભક્તોએ એ પ્રકારના દ્રશ્યો છે અને પરિસર ભરાઈ ગયું હોય. આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ ક્યાંથી આવ્યો છો અને આજે ભગવાનનો જન્મદિવસે કેટલો ઉત્સાહ ઉમંગ છે? ઉત્સાહ તો ઘણો બધો છે, એટલા માટે ભગવાનના ભજન કીર્તન કરવા માટે અહીંયા આગળ આવ્યા છીએ. ઘણો બધો ઉત્સાહ છે. દર વર્ષે જ્યારે જન્મોત્સવ હોય ત્યારે આપણા ઘરમાં આપણા બાળકનો જન્મદિવસ હોય તેવો ઉત્સાહ ઉમંગ હોય છે. ખરી વાત છે, આપણા ઘરમાં જે બાળકનો જન્મ થયો હોય એવો જ ઉત્સાહ આ વખતે થાય છે, દર વખતે થાય છે. ઘરમાં પણ ભગવાનની એવી તૈયારી કરીને જ અમે આવ્યા છીએ. ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. આજે હરિભક્તો છે તે અત્યારે હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ભક્તિ કરી રહ્યા છે. આપણે વધુ લોકો સાથે પણ વાત કરીશું. આપ ક્યાંથી આવ્યો છો અને આજે ભગવાનનો જન્મદિવસ છે, કેટલો ઉત્સાહ ઉમંગ છે? આજે જન્માષ્ટમી છે, કેટલો ઉત્સાહ ઉમંગ છે? આપ ક્યાંથી આવો છો? હું આવ્યું ગાટલોડિયાથી. ગાટલોડિયા બહુ ઉત્સાહ એટલે જ આવ્યા છીએ. આને પણ ઉત્સાહ આજ વર્ષ સુઈ ગઈ. તો આજે આપણે ભક્તિ જોઈ શકીએ છીએ કે નાના બાળકને લઈને પણ લોકો આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે અને હવે થોડી વારમાં જ્યારે ભગવાનના જન્મોત્સવની કામગીરી શરૂ થશે અને 12 વાગે ભગવાનનો જ્યારે જન્મ થશે તેને લઈને ઉત્સાહભર્યો માહોલ સમગ્ર મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. કુશાલ. જી ભાવેશ, મૌલિક આભાર આપ બંનેનો.